મયા કૃષ્ણેન નિહતાઃ સાર્જુનેન રણેષુ યે પ્રવર્તયિષ્યન્ત્યસુરા ત્વે ત્વધર્મં યદક્ષિતો ધર્મદેવ તદા ભક્તા અહં નારાયણો મુનિ જનિષે કૌશલે દેશે પુમોહિ સમગો દ્વિજ મુનિશાપનૃતાં પ્રાપ્તા નૃસિંહસ્तात તથો તત્વીતસુરેભ્યોऽહં સધર્મં સ્થાપયન્નજ સધર્મ સ્થાપયન્નજ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિકૃષ્ણ મહારાજની જય. નારાયણ મુનિદેવની જય. બધા જ મુક્તોને ભક્તોને ઘણાથી ભાવથી જય સ્વામિનારાયણ. કેમ છે બધાને? માસ્તરને કેમ છે? કેમ માસ્તર હમણાં કોઈ દી સવારમાં ધર્મશાળા ચડતા નથી? હે માસ્તર, મને આજ સવારે પૂજા કરીને વાંચતો હતો ને ત્યાં યાદ આવ્યા. મેં કીધું માસ્તર હમણાં કીધું ના ચડતા નથી ધર્મશાળામાં. હે કેમ? એ તો ભલે ને, પણ એ તો એની પહેલાંનું હું તે કહેવાય, પહેલાંનું હોત ને કહું છું. એમાં હું તે કહેવામાં એને ક્યાં અહીંયા આવવામાં વાંધો છે? સ્પર્શાપર્શીને કંઈ દોષ છે નહીં કંઈ એમાં. સંતોને અડે તો કંઈ વાંધો નથી એમાં કંઈ. આ તો સવારમાં યાદ આવ્યા એટલે કીધું. આ તો સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી રચિત ભક્તિ નિધિની કથા. સ્વામી મહારાજની પ્રાપ્તિ, જીવને મળવું અને ભગવાનને મળવું, બેમાં ઘણો બધો ફેર છે. પણ તેમ છતાંય ભગવાન દયાએ કરી, કૃપાએ કરી અને જીવનો અને ભગવાનનો મેળાપ થાય એમ છે. બાકી તો જેવા સેવા ભગવાન અહીંયા આવે ને તો જીવ એ ભગવાનને પામી શકે નહીં, કેતા લાભ લઈ શકે નહીં. એને જમાડવાનો, સેવા કરવાનો, વસ્ત્ર અલંકારનો એ લાભ જ લઈ શકે નહીં. જો જેવા છે એવા ને એવા સામર્થ્ય યુક્ત આવે તો ભલે સૂર્યદેવા પ્રકાશવાન રહ્યા, પણ એને આ મૃત્યુલોકમાં આવવું હોય તો માણસ જેવા થાય તો સુખ આવે, નહીતર ન આવે. વરુણદેવ તો અગાધ રહ્યા પાછા, પણ તેમ છતાં એને જો સુખ પ્રાપ્ત કરવું હોય આ લોકમાં આવી તો માણસ જેવા જ થવું પડે. એમ આપણે ભગવાનનું સુખ પ્રાપ્ત કરવું હોય તો ભગવાન એવા ને એવા સામર્થ્ય યુક્ત આવે તો આપણે લાભ લઈ શકીએ નહીં. એટલા માટે ભગવાન કેવા થાય છે? માણસ જેવા થાય છે. પણ માણસની ક્યારેક ક્યારેક મૂર્ખામી એ થાય કે આપણી જેવા સમજી, દેહદર્શી દેખે તેને પોતા જેવા સંસારી. આવું કોણે કીધું? મુક્તાનંદ સ્વામીએ. બોલો, પોતા જેવા જ એને દેહદર્શી માની બેસે, જેથી કરીને એ આનંદ પામી શકે નહીં. એટલે મહારાજ ભગવાન આમ તો જો કે સામર્થ્યને ઢાકે જ, દેખાડે જ નહીં, પણ તેમ છતાંય ક્યારેક ઉતાવળા થાય અથવા તો ક્યારેક મનુષ્યભાવ સાથે આવતા હોય તો ભગવાન ક્યારેક દેખાડે હોતા ને. એટલા મોટા પુરુષોત્તમ નારાયણ, એના જેવા બીજા કોઈ છે જ નહીં. સ્વામી કે
એમાં સુખ સુખ અને સુખ જ રહેલું છે. બોલો. સ્વામી કહે છે સર્વે રસના રસરૂપનું સર્વે ભૂપના પણ ભૂપ. એટલે ભગવાન સ્વામિને વચનામૃતમાં બતાવ્યું કે ભગવાનમાં એવું સુખ રહેલું છે. જો શબ્દનો શબ્દમાં જ પંચ વિષય છે ને, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, 5 વિષયમાં અલગ અલગ પ્રકારનું જ સુખ આવે. તમે શબ્દ સાંભળો તો જીભડીને સુખ ન આવે. આવે સુખ જીભડીને કાંઈ? તમે સુંદર મજાના દહીં વડા ખાઓ તો એ જીભડીને સુખ આવે, કાંઈ નાસિકાને સુખ ન આવે. કાંઈ આવે સુખ કાંઈ મિત્ર? હે નાથ દાદા, એને આવે કાંઈ સુખ? એને સુખ ન આવે. તો મહારાજે એવી મજાની વાત બતાવી કે એક એક વિષયમાં એક એકનું જ સુખ છે. જ્યારે ભગવાનની મૂર્તિમાં પંચય વિષયનું સુખ એકી સાથે પ્રાપ્ત થાય, આવું ભગવાનમાં સુખ રહેલું છે. આવું મારે વચનામૃતમાં કીધું છે. ક્યાં વચનાત્મા કીધું છે મહારાજે? કોને કેવું છે? ક્યાં વચનાત્મા કીધું છે મહારાજે? કે એકી સાથે પંચ, બાકીના બધા એક એકમાં એક એક જ છે, પણ ભગવાનમાં સુખ એવું રહેલું છે, ભગવાનની મૂર્તિમાં સુખ એવું રહેલું છે કે એકી સાથે 5 વિષયનું સુખ એક મૂર્તિમાં જ પ્રાપ્ત થાય. કેવું છે જીતેશ ભગત તમારે? નહીં યુગ તારે કેવું છે? નહીં કયો કોઠાર સ્વામી? અંત્યના 27મા વચના 27માં મહારાજ કે શબ્દ તમે શ્રવણ કરો ને તો બાકીની 4ની અપેક્ષા વિરામ પામી જાય. બોલો, એની જરૂર જ પડે ને, એકી સાથે સુખ પ્રાપ્ત થાય. એવું એ ભગવાનના દર્શન કરતા હોઈએ તો એવું એમાં સુખ રહેલું છે, એવું સુખ રહેલું છે કે તમને બાકીના 4 વિષયનું એનો સંકલ્પ જ ન થાય, એવું ભગવાનમાં સુખ રહેલું છે. એટલા માટે ભગવાનના ભક્તો સ્વામી લખે છે કે સર્વે રસના રસરૂપ અનુપ સર્વે ભૂપના પણ ભૂપ, સર્વે તેજના તેજ છે એ જ સર્વે રૂપના પણ રૂપ. ભગવાનના રૂપ જેવું કોઈનું રૂપ છે નહીં. પરાપાર અપાર એવા જેની સેવા કરે સૌ કોઈ. પાછા બોલો, કેવા સાનુકૂળ થયા છે સેવા કરવા જેવા. ઈશના ઈશ પરમેશ્વર પોતે એ સમ અન્ય નહીં હોય. પુરુષોત્તમ પરબ્રહ્મ પૂરણ સુખદ સર્વના શ્યામ છે. પાછા બોલો, ભગવાન કેવા છે? બધાયને માટે એ ભગવાન સુખદ જ છે. તે નર્તન ધરી નાથજી સુખ દેવા આવે સુખધામ. એ બધાને સુર સુરેશ સરીખા નહીં ઈશ અજ સમ એ. જોઈએ પાસાને તમે સામાન્ય નહીં માની બેસતા, એમ સ્વામી કહે છે. હટાણે આપણી હારે વિચરણ કરે છે, મનુષ્યાકૃતિ ધારણ કરે છે, તો એને સુર કહેતા દેવો. અરે એમ કહેવાય સુરેશ. કોણ? હા, એના સરીકા નહીં, ઈશ નહીં, અજ નહીં, સમ એ નહીં, પ્રકૃતિ પુરુષ જેવાય નહીં. અરે પ્રધાન પુરુષ જેવાય નહીં માનતા તમે. નહીં પ્રધાન પુરુષ સમતે એવા અંતરજામી અવની મધ્યે આપે આવે છે અલબેલ. બોલો, જોઈયો હા આપણી હારે વિચરણ કરે છે તો એને સામાન્ય નહીં માની બેસતા. હા તો પ્રકૃતિ પ્રધાન, એના થકી ક્યાંય અક્ષર, એના થકી પર પુરુષોત્તમ નારાયણ આ મનુષ્યાકૃતિ ધારણ કરી છે. જોઈજો રખે ને એમાં મનુષ્ય ભાવ નો આવી જાય. માટે ભગવાનના ભક્તો આવડા મોટા પુરુષોત્તમ નારાયણ મળ્યા છે, માટે ખૂબ એનું ભજન કરજો. નહીંતર જો હલવાઈ ગયા ને, અને માયા એવી છે લાગ જ જોવે લાગ જ જોવે લાગ જ જોવે. સમજાય છે? એમાં ગુણ રૂપે આવે ને મહામાયા કહેવાય. ઓલી તો માયા, પણ કાંઈક ગુણ રૂપે આવે ને, ભલે સત્સંગના ભજનના કાંઈક ગુણ રૂપે આવે, એ મહામાયા એ ખબર ન પડે ને આપણને ખાઈ જાય.
બોલો, અમારામાં આવે ને તમારામાં, એવું નથી. એ કઈ છે આગળ એમાં કથામાં આવી ગઈ કે કાંઈક ગુણો છે એનોય અહંકાર આવે કે મારી જેવું કોઈને આવું આવડે નહીં. એ પછી દંડવટ કરવાનું હોય તોય ભલે, માળા કરવાનું હોય તોય ભલે, ભજન ભક્તિ કરવાનું હોય તોય ભલે, કથા કરવાનું હોય તોય ભલે. અરે હું તો આ ટાઈમે તો મંદિરે કથા સાંભળવામાં હોય જ. એનો જરીક જો આમ પાવર આવે તો એ મહામાયા છે. શું છે એ? મહામાયા. એ છોડવી બહુ અઘરી છે પાછી. કેવી છે? એટલા માટે આવડા મોટા ભગવાન મળ્યા છે, માટે ખૂબ એનું ભજન ભક્તિ આરાધના જેટલું આપણે કરશું એટલું સુખ પ્રાપ્ત થશે. સ્વામી કે હોય ને મનુષ્યાકાર અપાર મોટા, જેની સામર્થ્યનો નહીં કોઈ પાર, નિષ્કુળાનંદય નાથનો કોણ કરી શકે નિર્ધાર. આનું યથાર્થ કોણ વર્ણન કરી શકે કે આવા છે? અરે કલમો લેખકોની કવિઓની ઠાકી ગઈ, પણ તેમ છતાંય નેતિ આનો કોઈ ઇતિ છે જ નહીં. એવડા મોટા પુરુષોત્તમ નારાયણ મળ્યા છે. બોલો, કાલે જ અમારે બપોરની કથામાં વચનામૃતમાં આવ્યું હતું કે જેમ જેમ ભગવાનમાં સૂક્ષ્મ દ્રષ્ટિ થતી જાય, જેમ જેમ ભગવાનમાં સૂક્ષ્મ દ્રષ્ટિ થતી જાય, તેમ તેમ ભગવાનનું પરપણું જ મનાતું જાય. એમ કહીને મહારાજે દ્રષ્ટાંત બે આપ્યા. મહારાજ કે મીઠા જળનો સમુદ્ર ભીરો હોય અને એમાં પોતાની તાકાત પ્રમાણે ચૈકલા, સમળા, ગરુડ બધા જ, જેલા પશુ પક્ષી બધા જ પાણી પીવે, પણ એક તસુય ઓછો થાય, જેની સામર્થ્ય એટલો એ પી શકે, પણ મીઠા જળનો સમુદ્ર ઓછો થાય. ને બીજું દ્રષ્ટાંત મહારાજે એ આપ્યું, આકાશમાં એ મચ્છરી ઉડે, માખી ઉડે, ભમરાઈ ઉડે, ચકલાઈ ઉડે, અરે કબૂતરા, મોરલા, પોપટ, પણ મહારાજ કે ગરુડય ઉડે, પણ જેમ જેમ ઊંચી સ્થિતિ જાતી જાય, જેમ જેમ પર કહેતા ઊંચાઈમાં જતો જાય, તેમ તેમ એને આકાશની મોટપ જાણ્યામાં આવે છે કે અરે હું આટલી ગતિ કરી, પણ તેમ છતાં એના કરતા આકાશ તો પાછો કેવો છે? અથાગનો અથાગ જ દેખાય. પણ મહારાજ કે જેમ જેમ ભગવાનમાં સૂક્ષ્મદર્શી થતી જાય, તેમ તેમ ભગવાનનું પરપણું મનાય છે. આવું મારે વચનામૃતમાં કીધું છે. ક્યાં વચનામૃતમાં કીધું છે? કયો તો ઘનશ્યામ ભગત? સારંગપુરના 17મા વચનામૃતની અંદર. બોલો, એટલા માટે ભગવાન. અને આપણે જરીક આમ લૌકિક દ્રષ્ટાંત જોઈએ ને, નાથા દાદા સગનભાઈ, પ્લેનમાં આપણે બેસીએ અને ઊંચી આપણે જઈએ, પછી આકાશ નાનું થઈ જતું હોય છે ને, તો જેવું આપણે નીચે જોતા હોય ને એના કરતા તો ક્યાંય અમાપ દેખાય. કેવું દેખાય? એના કરતા તો ક્યાંય અમાપ દેખાય. માટે ભગવાનના ભક્તો આવડા મોટા પુરુષોત્તમ નારાયણ મળ્યા છે, એનો કોઈ ગમે એટલી સામર્થ્ય લખે, અરે વેદો પુરાણો ન ઇતિ આનો કોઈ અંત છે નહીં. એટલે ભગવાનને છે ને બહુ માણી લેવા, ભજન ભક્તિ કરી લેવી. અને એ ભજન ભક્તિ કરવામાં સ્વામી કહે છે થોડા વિઘ્નો આવે. શું આવે છે? હા, પણ વિઘ્નો કેવા છે? તો બહુ ગુણાતીતાન સ્વામીએ વાતો બતાવ્યું. સ્વામી કે એ ભજન ભક્તિ કરવામાં અંતરાયરૂપ આડા છે. જીવને ભગવાનની ભજન ભક્તિ કરવામાં અંતરાયરૂપ આડા ગઢ છે. ગઢ ક્યાં ક્યાં ગઢ છે જાણવા તમારે? જાણ્યા હોય તો કોઈક દીક તોડવા થશે, જાણ્યા જ ન હોય તો કાંતિભાઈ ગોવિંદજી ગઢ છે. ગુણાતીતાન સ્વામી કે એ ભગવાનની ભજન ભક્તિ કરવામાં, ભગવાન સન્મુખ ચાલવામાં ગઢ છે. સ્વામી કે એક તો આ લોકમાં પેલા નાતીલા. જય સ્વામિનારાયણ. કોણ છે પેલા? તમારે આવવું હોય ને ઘેર કથામાં, સાંજે ક્યાંક રવિ સભા હોય, ઓલી સભા હોય, ક્યાંક સત્સંગમાં જવું હોય,
અને ઘેરે આવી અને અથવા તો એ કંઈક ઘણી વાર અમે ભક્તોને ફોન કરીને તો કે અમારે સમાજની અથવા તો ઓલાની મિટિંગ છે ત્યાં જવું પડશે. આ તો સ્વામી સંતો તો આમ પારદર્શક હોય, કહેતા જાણતા જ હોય આ જ વિઘ્ન છે. એટલે પેલું નાતીલા, બીજું કુટુંબી. કોણ આવે બીજું? હા, તમે ઘેરેથી નીકળતા હોય ને બરાબર શું કહેવાય સગાવાલા આવી જાય તો હે એટલે સ્વામી કે ભગવાન સન્મુખ ચાલવામાં, ભગવાનની ભજન ભક્તિ કરવામાં પેલું શું કહેવાય, પેલા સ્વામી કે નાતીલા, બીજા કુટુંબી, ત્રીજા મા બાપ, ચોથા સ્ત્રી, પાંચમું દ્રવ્ય, અને છઠ્ઠું ઇન્દ્રિયો અને સાતમું અંતઃકરણ. બોલો, ઇન્દ્રિયો અંતઃકરણ આ બધા જ ગઢો છે. એમાં હજી થોડાક શરૂઆતના તો ન નડે, સમજાય છે. લોકમાં અહીં કહેવાય નાતીલાય નો નડે, કુટુંબી નો નડે, મા બાપે નો નડે. એ સત્સંગ થઈ ગયા પછીની વાત છે. પણ શરૂઆતમાં નવા સત્સંગ થતા હોય છે તો હે નડે. કાલે આપણે ડાયા ભગતનું જોયું હતું, કોણ નડતા હતા? હે કોણ નડતું હતું? કાલે ડાયા ભગતનું આપણે કથા સાંભળી હતી. એટલા માટે સ્વામી કહે છે એ પૂર્ણ થાય પછી કોણ નડે છે? સ્ત્રી. કોણ નડે છે? હા, સ્ત્રીને માટે પુરુષ એ નડતર રૂપ છે. અને એ પૂર્ણ થાય પછી દ્રવ્ય. કોણ? આ બધે ભગવાન ભજવામાં અંતરાય રૂપ છે. એટલે આ કથા વાર્તા સાંભળે રાખીએ ને એટલે માંડ થોડુંક છૂટું પડે. ઓલા કેમ તળાવમાં કૂવામાં ઓલી નીલ થઈ ગયું, એક જ આમ થઈ ગયું હોય, આપણને લાગે પાણી છે જ નહીં, બધું લીલું કાચ થઈ ગયેલું હોય. પણ એમાં એકાદમ જબરો પથ્થરો નાખવો તો બધી છૂટી પડી જાય કે ન પડી જાય? પણ ફરીને પાછું તમે કાયમ હલબલો નહીં, એમને સ્થિર રહે તો કેમ લાગે? કલાકમાં ભેગું થઈ જાય કે ન થઈ જાય? પાછું હે ભેગું થઈ જાય કે ન થઈ જાય? પણ ફરીને પાછા પથ્થરો તમે ક્યારેક ક્યારેક આમ નાખે રાખો તો હે જુદું પડે રાખે કે ન પડે રાખે? એમ આપણે તો આ બધું ભેળાઈ ગયેલું છે, નીલ જેવું. કેવું છે? પણ આ કથા વાર્તા રૂપી પથરા નાખે રાખશું, ભજન ભક્તિ રૂપી પથરા નાખે રાખશું ને તો જુદું પડે જ રાખશે. હા, રહેશું સંસારમાં, બધું જ કરવું પડશે. પણ કથા વાર્તા રૂપી રોજ કાકરો પડશે તો ભેગું થશે પાછું? હે ભેગું થશે નહીં. એટલે જો ને આ દેહને જીવ બે જુદા જ છે કે એક છે? અનાદિકાળથી જુદા છે. આ જીવય જુદો છે અને દેહ જુદા છે, કારણ કે બેના લક્ષણો જુદા જુદા છે. દેહ છે જળરૂપ છે, નાશવંત છે, દુઃખરૂપ છે. જીવ સુખરૂપ છે, ચૈતન્ય છે, અજર છે, અમર છે, સુખરૂપ છે. આવા બધાના લક્ષણો જુદા જુદા પાછા. પણ તેમ છતાંય બે ભેળાઈ ગયું, એક મેક થઈ ગયું પાછું. શું થઈ ગયું છે? એટલે સ્વામીએ વાતમાં લખ્યું, સ્વામી કે હું તો દેહ નહીં, હું તો હું છું? આત્મા છું, હું તો બ્રહ્મરૂપ છું, હું તો અક્ષર છું, હું તો મુક્ત છું. એટલે આપણે ભેળાઈ ન જ આવી ને. એટલા માટે પૂજ્યપાદ ગુરુશ્રી આપણને કહે છે કે આખા દિવસમાં હાલતા ચાલતા અનુસંધાન રાખો કે આપણે દેહ નથી. એટલે આખા દિવસમાં એવું આમ ખાલી સ્મરણ થાય ને કે હું મુક્ત છું, ભગવાનને ભેટી રહ્યો છું, તો એ આપણે આ જુદા એક કાકરો નાખીએ છીએ. શું કરીએ છીએ? ઓલાને નીલને પાછી ભેગી થવા દેતા નથી પાછી આપણે. અને જો નો સંભાળીએ તો ભલે આપણે દેહથી અલગ થઈ જાય પણ તેમ છતાંય પાછા ભેગા થતા વાર લાગે નહીં. એટલા માટે આ મુક્ત ભાવથી ભજન કરવું. અને આખા દિવસમાં ઓલો તો ખાલી એ ભાવ થયો, પણ આખા દિવસમાં એક મિનિટનું 20 વાર ધ્યાન કરવું. અને એવો પથ્થરો પડે ને, જો નાના કાંકરા નાખો ને તો થોડુંક જુદું પડે, પણ એક મોટી આમ પથ્થરની શિલા નાખો તો જુદું વધારે પડી જાય કે ન પડી જાય?
એમાં 1-1 મિનિટનું ધ્યાન છે ને આખા દિવસમાં 20 વાર, એ જબરા તોતિંગ પથરા છે. કેવા છે? આ દેહ અને આત્માને બેયને ભેગા થવા દે એમ નથી, બેયને જુદા રાખે એમ છે. માટે આ અનુસંધાનથી આખા દિવસમાં ભજન ભક્તિ કરે રાખીએ ને તો આ ગઢ તૂટતા વાર લાગશે નહીં. જો આ સ્ત્રીનો ગઢ તૂટી જાય, દ્રવ્યનો ગઢ તૂટી જાય, એના કરતા મોટો ગઢ કયો છે? ઇન્દ્રિયો અંતઃકરણનો. કેનો ગઢ છે મોટો? હજી બહારના કિલ્લા જીતવા હેલા રજવાડા શું કરતા હતા બધાય, પણ ઇન્દ્રિયા ગઢ જીતવો એના કરતાય અઘરો છે. બોલો, પણ એ સહેલાઈથી જીતાઈ જાય જો ભગવાનની ભજન ભક્તિ કરીએ, આરાધના કરીએ તો વાસના માત્ર એ નિવૃત્ત થઈ જાય, આ ગઢ માત્ર જીતાઈ જાય એમ છે. માટે ભગવાનના ભક્તો આ વિઘ્નો છે ભગવાનની ભક્તિ કરવામાં, ભગવાન સન્મુખ ચાલવામાં. એક તો પેલા કોણ? નાતીલા, કુટુંબી, મા બાપ, સ્ત્રી, દ્રવ્ય અને ઇન્દ્રિયો અંતઃકરણ. બોલો, હવે આ તોડવાના છે ગઢ. હવે કોઈ એક સામાન્ય રાજ આવે ને એનો કિલ્લો તોડવો હોય તો, ગઢ તોડવો હોય તો એનું સહેલાઈ તૂટી જાય હે? બોલો, આ તો ઇન્દ્રિયો અંતઃકરણનો ગઢ પાછો. આમાં તો આપણે એકલાને જ તોડવાનો છે પાછો. કોને તોડવાનો છે? હજી આપણે ઘર બનાવવું હોય, મકાન બનાવવું હોય તો 7-8 જણા, 15 જણા, 50 જણા હું કે મદદરૂપ થાય, અને કદાચ ત્યાંથી તોડવું હોય તોય મદદરૂપ થાય. પણ આપણા પર્સનલ આ ઇન્દ્રિયો અંતઃકરણ રૂપી ગઢને જીતવાનો હોય તો પોતાને એકલાને જ મહેનત કરવી પડે એમ છે. એમાં કોઈ સહાય રૂપ થાય એમ. હજી આ દેહ બીમાર પડે ને તો એમાંય કોઈક મદદ કરનારા મળી જાય કે ન મળી જાય. પણ મન બીમાર પડે તો એના માટે કેવળ ને કેવળ સત્સંગ જ છે. શું છે? સત્સંગ જ છે. એ સિવાય મન ક્યારેય પણ નિરોગી થઈ શકે નહીં. એના માટે ભજન ભક્તિ આરાધના ખૂબ જરૂરી છે, ખૂબ જરૂરી છે. એટલા માટે સ્વામી કહે છે કે આ ભગવાન ભક્તિ કરવામાં, ભગવાન સન્મુખ ચાલવામાં આ બધા જ અંતરાય રૂપ છે. 23મા કડવાની અંદર સ્વામી કહે છે આવડા મોટા ભગવાન પધાર્યા, જેને કોઈ માપી ન શકાય, નિર્ધાર ન થઈ શકાય એવડા મોટા ભગવાન આવ્યા છે. બહુ અદ્ભુત સ્વામી 23મા કડવાની અંદર લખે છે. નિર્ધારણ થાય પાર છે વાજી, કહો કોણ જાય પાર તેનો લેવાજી. નથી કોઈ એવી ઉપમા એને દેવાજી, જેને નાવે કહ્યામાં તો કહીએ એને કેવાજી. કહેવાય નહીં કોઈ સરખા એવા મનુષ્યાકાર મહારાજ, એને મળતે સહુને મળ્યા, એને સેવે સયા સહુ કાજ. એને નિરખીને સહુ નિરખ્યા, એને પૂજે પૂજ્યા સહુ દેવ. એને જમાડે સહુ જમયા, થઈ સૌને એને સેવે સેવ. એના થયે થયા કામ સર્વે, એને ભજે ભજી ગઈ વાત. એના દરસ સ્પર્શ કરી સર્વે કાજ સયા સાક્ષાત. સહુની પાર સહુને સરે, નર અમરને અગમતી. એવી મૂર્તિ જેને મળી, તેને થઈ છે પૂર્ણ પ્રીતિ. સ્વામી બહુ અદ્ભુત વાત બતાવે. સ્વામી કહે છે નિર્ધાર ન થાય અપાર છે એવાજી, કે આ પુરુષોત્તમ નારાયણ એનું કોઈ આપણે
યથાર્થ મહિમા કયો, વર્ણન કયો, કોઈ કરી શકે નહીં. શેષજી ગમે એટલું ગાય પણ તેમ છતાં યથાર્થ વર્ણન કરી શકે નહીં. કહો કોણ જાય પાર તેનો લેવાજી. સમુદ્રનો પાર કેટલા જણા લઈ શકે? હે, હવે એક આ બ્રહ્માંડના આકાશનો માપ કેટલા જણા લઈ શકે? અરે તારાનું ગણ કોણ કરી શકે? વિચાર કરો, આ લોકનો એક ચંદ્રલોકનો કેતા પૃથ્વી કરતા મોટો છે ને ગ્રહ એક, પણ તેમ છતાંય ઘણા બધા વૈજ્ઞાનિકો મતે છે હજી યથાર્થ ચંદ્રનું કોઈ વર્ણન માપ કરી શક્યા નથી. તો એનાથી પર ક્યાંય આ બધા એના કરતા તારાઓ મોટા બધા કે નાના? હે, એના કરતા તારાઓ મોટા. તો આવા તો કંઈક છે. આ તો એક બ્રહ્માંડનું જ થયું પાછું. આવા તો કેટલા બ્રહ્માંડો છે? અનંત કોટી બ્રહ્માંડો છે. તો એ અનંત કોટી બ્રહ્માંડો અક્ષરના એક એક રોમની અંદર અનંત કોટી બ્રહ્માંડો ઉડતા ફરે પાછા. જો કે ભગવાન સ્વામિનારાયણને પ્રશ્ન પૂછવામાં આવ્યો, એ મહારાજ એવું શાસ્ત્ર બતાવે છે કે ભગવાનના એક એક રોમની અંદર અનંત કોટી બ્રહ્માંડો ઉડતા ફરે છે, વાત મારા સાચી કે ખોટી? મહારાજ કે ખોટી. મહારાજે ઉત્તર આપ્યો, મહારાજ કે અમારા એક એક રોમમાં નહીં, અમારી નીચે અક્ષર છે, અક્ષરના એક એક એનું સગુણ સ્વરૂપ ને નિર્ગુણ સ્વરૂપ. એમાં મહારાજ કે અક્ષરના એક એક રોમની અંદર અનંત કોટી બ્રહ્માંડો ઉડતા ફરે છે, અમે તો એના થકી ક્યાંય પર છીએ પાછા. બોલો, આવું ક્યાં વચનાત્મા મહારાજ વાત બતાવી છે? હે, કયો તો કિરીટ ભગત મધ્યના 42મા વચનામૃતની અંદર. બોલો, આમ તો જો કે મહારાજે 63માં ઘણી જગ્યાએ મહારાજ અનકોટી બ્રહ્માંડોની બધી વાત બતાવી મહારાજે. એટલે એનું યથાર્થ કોઈ વર્ણન કરી શકે નહીં. એટલે આવડા મોટા પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામી નારાયણ દયાએ કરીને કૃપાએ કરીને આપણને મળ્યા છે. માટે સ્વામી કહેશે નથી કોઈ એવી ઉપમા એને દેવાજી. બોલો, એને આપણે કોઈ ઉપમા આપી શકીએ નહીં. બહુ મોટું આપણે સરોવર ભારીએ, તળાવ ભાળીએ, આમ બહુ મોટું આમ અથાગ દેખાતું, બહુ કેવી કેવી તો હું કેવી, આ તો સમુદ્ર જેવું છે. પણ સમુદ્ર હોય હે? એમ સ્વામી કહેશે ભગવાનની ઉપમા દેવાય કેની? બોલો, જે નાવે કહ્યામાં તો કહીએ એને કેવાજી. બોલો, કહેવાય નહીં કોઈ સરખા એવા મનુષ્યાકાર મહારાજ, એને મળતે સૌને મળ્યા, એને સેવે સૈરા સૌ કાજ. બોલો, અનેકને રાજી કરવા મથાય કે એક રાજાને રાજી કરી લેવાય? અને રાજાને રાજી કરી લ્યો તો બધું મળી જાય કે ન મળી જાય? એક વખત રાજાએ રાજી થઈને ગામ લોકોને બધાને એક વખત એમ હુકમ કરેલો કે બધાય આ જગ્યામાં જે જેટલા સવારથી સાંજ સુધીમાં આમ ચણતર કરે, દિવાલ માર દે, એટલી જગ્યા એની. એટલે નક્કી કર્યું ને એ દિવસે બધાય સવારથી સાંજ સુધી જેટલું આમ કરીને જેટલો વાડો નક્કી કરે અને એનું આલેખી લે, જેટલું કરે એટલી જગ્યા એની. એટલે બધા એવું કર્યું ને સવારમાં આવીને બધા આમ તૈયારીમાં જોઈ, આટલું આપણે લઈ લેવું છે, આટલું લઈ લેવું છે, આ કરી લેવું છે. એમાં એક યુવાન મિત્ર, રાજા બેઠેલો આ બધું જોવે કોણ કેટલી જગ્યા લે છે, શું કરે છે એ. એટલે રાજા બેઠેલો, એટલે રાજા વિચાર કરે કોણ કેટલું લેશે જોવે છે. એમાં એક યુવાન કાંઈ ન કરે અને થોડી વાર તેમ બધી આટો મારી અને રાજાની પાસે આવીને રાજાના ચરણમાં પડી ગયો અને રાજાને કહેતા એની પાસે આવીને બેસી ગયો. ત્યારે રાજા કે ભાઈ તારે કાંઈ જોતું નથી? તો કે મારે આ જગ્યા બગ્યા કાંઈ જોતું નથી, મારે તો આ રાજાના ચરણ જોઈશ, બીજું કાંઈ જોતું નથી. કે તો કેટલી 50 બાય 50ની જગ્યા મળે કે વધારે મળે? હે, રાજાનો થયો એટલે રાજાની થઈ એટલી બધી એની. એમ સમજાય? દ્રષ્ટાંત સમજાય છે કે નથી સમજાતું?
હે એને મળતે સૌને મળ્યા, એને એક પામી ગયા પછી કોઈને પામવાનું બાકી રહે નહીં. એને સેવે સર્વે સૌ કાંજ, બોલો, પછી કાંઈ એનું કામ અધૂરું રહે નહીં. એને નિરખે સૌ નિરખ્યા, એને પૂજે પૂજા સૌ દેવ, બોલો. એને જમાડે સૌ જેમાં થઈ સૌની એને સેવે સેવ, બોલો. એને ભજન કહેતા એની સેવા કરી લે, એને નિરખી લે, એના દર્શન કરી લે તો બધું જ એમાં આવી ગયું. એના થયે થયા કામ સર્વે, એને ભજે ભજી ગઈ વાત, બોલો. ભજી ગઈ એટલે હે ફાવી ગયા, જામી ગયા. જે તો આમ મનુષ્ય દેહ મળ્યો હતો, જે આપણે પાત્ર ભજવવાનું હતું એ કામ પતી ગયું, બોલો. એને ભજે ભજી ગઈ વાત, એના દર્શ સ્પર્શે કરી સર્વે કાજ સૈરા સાક્ષાત, બોલો. એના દર્શન કરો, એનો સ્પર્શ કરો તો બધું જ આપણું કામ એ પતી જાય એમ છે. સૌની પાર સૌને સરે, નર અમરને અગમ હતી, એવી મૂર્તિ જેને મળી થઈ છે પૂર્ણ પ્રાપ્તિ તેને, બોલો. મળી ગઈ આપણને આ મૂર્તિ, મળી તો છે, માણવાની બાકી રહી જાય છે. સમજાય છે? મળી તો ગઈ પણ શું રહી જાય છે? માણવાની બાકી રહી જાય. મણાશે ત્યારે જ, જ્યારે આપણે અંતર્દર્શી ઠાશે અને એ ભગવાનનું ભજન આરાધના કરશું ને ત્યારે જ એ મૂર્તિને કહેતા સુખને આપણે માણી શકશું. તમને સુંદર મજાના એ આમ થાળીની અંદર દહીં વડા નાખે, ઉપર થોડુંક આમ શું કહેવાય દહીં નાખે, લીલી ચટણી, લાલ ચટણી, ઓલી ચટણી, મરચાની ચટણી બધું આમ નાખે, દાડમ નાખે, બધું સેવ નાખે, બધું નાથા દાદા નામ જોઈએ રાખી. હે કાંતિભાઈ સાંભળો છો? દ્રષ્ટાંત સાંભળો છો? જોઈએ રાખો તો કેમ અંદર મોજ આવી જતી છે ને જીભડીને, તો મોજ તો ક્યારે છૂટે? હે એકાદી એમાંથી લઈ ચમચી લઈને આમ ખાતા જાવી ને તો એ મોજ છૂટે, નહીતર મોજ છૂટી શકે નહીં. એમ સ્વામી કહે છે એવી મૂર્તિ મળી જાય ને તેને થઈ છે પૂર્ણ પ્રાપ્તિ. મૂર્તિ તો મળી ગઈ પણ એની આરાધના કરશું, ભજન. મૂર્તિને આપણે જોઈ રાખીએ સામે, પણ અંતરદ્રષ્ટિ કરીને જો ભગવાનનું ભજન ન કરીએ ને તો એ નકર તો કેવા સુખનું વર્ણન બતાવ્યું કે ભગવાનમાં એવું સુખ રહેલું છે, એવું સુખ રહેલું છે કે આ દરવાજો બંધ કરી દે, વાહેલો ઓલા સ્પીકરનો અવાજ અહીંયા આવે છે, પડઘો પડે છે ત્યાંનો. અહીંયા હાલો, જય સ્વામિનારાયણ. એવું ભગવાનમાં સુખ રહેલું છે કે એક રોમની અંદર અનંત કોટી બ્રહ્માંડોના સુખ વારી ફેરી નાખી દઈએ. થોડી વાર જો ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય તો એવી અનુભૂતિ થાય કે મેં હજારો વર્ષ સુધી એ ભગવાનના સુખની પ્રાપ્તિ કરી, કહેતા એને ભોગવું. એવા સુખ છે ભગવાનમાં. હજી આપણને અનુભવાતું શું કામ નથી? નકર મહારાજા સારંગપુરના પહેલા વચનામૃતની અંદર, વડતાલના 9મા વચનામૃતની અંદર મહારાજે વાત બતાવી કે ભગવાનમાં આવું સુખ રહેલું છે, પણ તેમ છતાં એ સુખને આપણે માણી કેમ શકતા નથી? મૂર્તિ તો મળી જ છે કે નથી મળી? મૂર્તિ તો મળી જ છે, પણ હજી મૂર્તિને આપણે વળગા નથી. એટલા મુક્ત ભાવથી ભજન છે ને એ ભગવાનના સુખને માણવા માટેનું છે. કેના માટેનું છે? માણવા માટેનું છે. કહેજે ચિરાગ ભગત ત્યાં થોડુંક અંદર ધીમું કરતા હોય ને. ભગવાનની મૂર્તિનું સુખ માણવા માટેનું છે. માટે સ્વામી કહે છે એવી મૂર્તિ જેને મળી તેને થઈ છે પૂર્ણ પ્રાપ્તિ. આગળ સ્વામી બહુ અદભુત વાત બતાવે છે 6ઠી કડીમાં. સર્વે કાર્ય તેનું સરિયું રહ્યું નહીં અધૂરું એક, તે પ્રગટ મૂર્તિ પ્રસંગે
વળી જાય વડો વિષેક પ્રગટ પ્રસન્ન પ્રગટ દર્શન પ્રગટ કેવું સુણવું વળી અતિ મોટી એની વણ મળ્યાની માનો મળી એહ વાત આવી હાથ જેને તેને કમી કહો કાઈ રહી પારસ ચિંતામણી પામતા સર્વે વાતની સંકોચ ગઈ પામ્યા પરમ પદ પ્રાપ્તિ અતિ અણતોડી અમાપ તે કેવાય નહીં સુખ મુખથી વળી થાય નહીં કેણે થાપ અખંડ આનંદ અતિ ઘણો તે તો પ્રગટ મળે પમાય નિષ્કુળાનંદ નિશ્ચય કહે એહ સમ અવર કોણ થાય છે. બહુ મજાની સ્વામી કેવી એક 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 અદભુત વાતો બતાવે. સ્વામી કહે છે હે સર્વે કાર્ય તેનું સર્યું રહ્યું નહીં કાંઈ અધૂરું એક પણ. બોલો હું કામ? આ પ્રગટ ને પ્રસંગે કરીને તે પ્રગટ મૂર્તિ પ્રસંગે વળી જાય વડો વિષેક. ઈ કોને કેવું છે? હે વળી જાય વડો વિષેક કેવું છે? કોઈને કેવું છે? કયો તો માસ્તર. હે મોટો ફાયદો મળી જાય. બોલો કેના કરીને? પ્રગટ મૂર્તિને પ્રસંગે કરીને પાછા. બોલો પ્રગટ પ્રસન્ન પ્રગટ દર્શન પ્રગટ કેવું સુણવું વળી. અને આપણો સત્સંગ કેવો છે? પ્રગટનો છે. કેવો છે? કેવા સાંભળવાનો છે. અને એટલે જો ને આપણને સંતો કહે છે કે નથી કહેતા? કહે છે ભાઈ આમ ન કરાય, આમ કરવું જોઈએ, ભજન કરવું જોઈએ, આરાધના કરવી જોઈએ. એટલે પ્રગટ પ્રસન્ન રાજીપો પ્રગટનો પાછો. પરોક્ષના રાજીપાથી કામ ન થાય. હો હા, કોનો રાજીપો જોઈ? પ્રગટનો. જેણે ભગવાનના ધામમાં જવું હોય એણે પ્રગટનો રાજીપો કહેતા. જે સંતો સાથે આપણે રહેતા હોઈએ એ સંતોનો રાજીપો હોય તો જ આપણને અક્ષરધામની પ્રાપ્તિ થાય. નહીતર શૈલેષભાઈ હાથ જન્મે ન થાય. આવી વાત છે. હા, જે સંતો સાથે આપણે હેત હોય પણ એ સંતોનો રાજીપો હોવો જોઈએ. એટલે પ્રગટ પ્રસન્ન પ્રગટ રાજીપો. આપણી ક્રિયાથી આપણા જીવનથી જો એ સંતો રાજી થાય તો અક્ષરધામની પ્રાપ્તિ થાય. નહીતર સ્વપ્નમાંય વિચાર ન કરવો. સમજાય છે? જય સ્વામિનારાયણ. એટલે રાજી કોને કરવાના? ક્યાં રાજી કરવાના? ભાવનગર વાળાને? મુંબઈ વાળાને? એ તો પૂછવું પડે ને. ક્યાં સ્વામી કહે છે પ્રગટ પ્રસન્ન પ્રગટ દર્શન. બોલો આ મૂકીને બીજે ત્રીજે દોડતા થાય તો કેતા આવડા મોટા પુરુષોત્તમ નારાયણ મળ્યા છે. પ્રગટ દર્શન પ્રગટ કેવું સુણવું વળી પાછા. બોલો સાંભળવું હોય ને કેવું બે પાછું. નકર ખાલી કેવું એટલું નહીં, સાંભળ્યું હોત ને લેવું. અને કેવા કરતા સાંભળવું બહુ મહત્વનું છે. સમજાય છે? કોઈક આપણને કહે અને આપણે ભડકો થાવી તો એટલે સાંભળવું. અને સાંભળવામાં જ મજા છે. હો આ તો ઠીક છે, આપણી ફરજ આવે એટલે કથા કરીએ, બાકી સાંભળવા મજા. કાંતિભાઈ કેમાં મજા છે? સાંભળવા મજા છે. હા, તો ફરજ આવે એટલે કરવી પડે. બાકી તો આમ તો શ્રોતાએ પોતે થાવ ને વક્તાએ. આમ તો જો કે કથા પ્રારંભ કરીએ ને ત્યારે એવો જ સંકલ્પ કરીએ, મંગલાચરણ કરીએ ને ત્યારે એવો જ સંકલ્પ કરીએ કે હે મહારાજ આપ જ કથા કરો ને હું સામે સાંભળવા બેસી જાઉં. આમ કરીને જ કથા કરીએ. એટલે આપણે શ્રોતા જ સેવી. કેવા સેવી આપણે? હા, જ્યારે જ્યારે કથા કરવાની થાય ત્યારે મંગલાચરણ કરીએ ત્યારે આટલું તો મહારાજને પ્રાર્થના કરી, મહારાજ તમે અહીં બેસી જાઓ, હું સાંભળવા બેસું છું.
અને તો જ મજા આવે, તો જ આનંદ આવે, નહીતર આનંદ ન આવે. એટલે હસુભાઈ પ્રગટની પ્રસન્નતાની વાત છે આ. કેની વાત છે? હા, એટલે તો પ્રેમાનંદ સ્વામી પણ કહે છે, સ્વામી કહે છે પ્રગટ હરિ મુજને મળ્યા. પ્રગટ હરી મુજને મળ્યા રેલો, કાઈ કહ્યા માનાવે વાત મારી બેની. પ્રગટ હરી મુજને મળ્યા રેલો, આજ દીન બંધુ અઢળક ઢળિયા રેલો. પોતે પુરુષોત્તમ સાક્ષાત મારી બેની. પ્રગટ હરી મુજને મળ્યા રેલો. એ તો પ્રકૃતિ પુરુષથી પર છે રે લોલ. એ તો પ્રકૃતિ પર છે રે લોલ. એ તો અક્ષર તણા આધાર મારી બેની. પ્રગટ હરી મુજને મળ્યા રે લોલ. એ તો રાધા રમાનાવર છે રે લોલ. એ તો રાધા રમાનાવર છે રે લોલ. એનો નિગમન પામે પાર મારી બેની. પ્રગટ હરી મુજને મળ્યા રે લોલ. એ તો રાજાધિરાજ પણ રાજતા રે લોલ. એ તો રાજાધિરાજ પણ રાજતા રે લોલ. એ તો ત્રિભુવન પતિ ભગવાન મારી બેની. પ્રગટ હરી મુજને મળ્યા રે લોલ. મહામુક્ત પૂજે જેની પાદુકા રે લોલ. મહામુક્ત પૂજે જેની પાદુકા રે લોલ. એવા પરમ પુરુષ મહારાજ મારી બેની. પ્રગટ હરી મુજને મળ્યા રે લોલ. જેને ઘડીએ ન મેલે રમા રાધિકા રે લોલ. જેને ઘડીએ ન મેલે રમા રાધિકા રે લોલ. એવા દુર્લભ સુલભ થયા આજ મારી બેની. પ્રગટ હરી મુજને મળ્યા રે લોલ. નર વિગ્રહ ધરિયા કરુણા કરી રે લોલ. નર વિગ્રહ ધર્યા કરુણા કરી રે લોલ. લીધો દ્વિજ કુળે અવતાર મારી બેની. પ્રગટ હરી મુજને મળ્યા રે લોલ. એ તો પ્રગટ હરી મુજને મળ્યા રે લોલ. પ્રેમાનંદ નો સ્વામી આજ શ્રી હરિ રે લોલ. હો પ્રેમાનંદ નો સ્વામી આજ શ્રી હરિ રે લોલ. મુક્તિ આપી કરે ભવ પાર મારી બેની. પ્રગટ હરી મુજને મળ્યા રે લોલ. હો પ્રગટ હરી મુજને મળ્યા રે લોલ. બોલો, આવડા મોટા પ્રગટ પુરુષોત્તમ નારાયણ મળ્યા. કાંઈ કયામાં નો આવે વાત. આમ તો જોઈએ ને તો એક એક સંતોના તમે અભિપ્રાય ગણો ને તો મહારાજનો મહિમા તો આવો જ વર્ણન કરેલો છે. એ તો પ્રકૃતિ પુરુષથી પર છે. એ તો અક્ષર તણાયાધાર પાછા. બોલો, માટે ભગવાનના ભક્તો, આવડા મોટા ભગવાન સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે પ્રગટ પ્રસન્ન, પ્રગટ દર્શન, પ્રગટ કેવું સુણું વળી, અતિ મોટી એહ વાર્તા વણ મેળાની માનો મળી ગઈ. કેમ મળી ગઈ છે? સંકલ્પ નહોતો, આવડી મોટી પ્રાપ્તિ થઈ ગઈ. એ વાત આવી હાથ જેને તેને કમી કહો કાંઈ રહી. સ્વામી કહે ખામી હું રહી, એક તો બતાવો. પારસ ચિંતામણી પામતા સર્વે વાતની સંકોચ થઈ. બોલો, કાંઈ પછી અધૂરું રે. પારસમણી હાથમાં આવી જાય એટલે હે, ચિંતામણી હાથમાં આવી જાય એટલે, ચિંતામણી એટલે હે, જે ચિંતન કરે બધું જ એને પ્રાપ્ત થાય. પારસમણી લોહાને અડાડે એટલે
સોનું થઈ જાય પછી એને કાંઈ અધૂરું રે ખરું? કાંઈ અધૂરું ન રહે. સ્વામી કહે છે પાયમાં પરમ પદ પ્રાપ્તિ. પાછા બોલો, અતિ અણતોળી અમાપ, ગણતરીથી માપથી જેને માપી શકાય નહીં એવી પ્રાપ્તિ ભગવાનના ભક્તને આ પુરુષોત્તમ નારાયણના દર્શનથી સ્પર્શથી એને પ્રાપ્ત થાય છે. પાયમાં પરમ પદ પ્રાપ્તિ હતી અણતોળી અમાપ, તે કહેવાય નહીં સુખ મુખથી. પાછું બોલો, આખીર તો જો સ્વામી આ મોટપને કહીને આખીરે સુખ બાજુ લઈ જવાના છે. ક્યાં બાજુ લઈ જવાના છે? કારણ કે કાંઈક એક લાલચ લાગે તો એને પામવાની કહેતા ભાવના થાય. અને તો ખાલી સાંભળ્યું હોય કાને કે ફલાણી જગ્યાએ લોચો બહુ સારો છે, કેમ જાણે નીકળી જવાનો હોય. ફલાણી જગ્યાએ આમ ગોટા તો એટલે અટાણે તો પાછું ઉબાડિયાનું હાલતું છે ને પાછું, કે નહીં હાલતું હોય. ખાલી કોઈક વર્ણન કરે, અરે આવું તો અરે હું એ ખાધું કાંઈ. અને એક વાર સાંભળે, બે વાર સાંભળે તો ભાઈ કેમ લાગે છે, પોગે કે ન પોગે? અરે હમણાં અમે એક ત્યાં ડિંડોલીથી આવતા હતા, ક્યાં ગયા ભરતભાઈ? હા, હારે કોણ હતો? ઓલા જયંતિભાઈ હતા લેરી, યાદ છે? ગાડીમાં આપણે ઓલા રસ્તેથી આંકી પછી કે આ ખૂણે ઓલા ભૈજા ખાવા આઠ અટાણે તો અટાણી ત્યાં ખેતીવાડી છે, તો કે અહીંયા ભૈજા કીધું હતું. શું કીધું હતું? હે, બટાકાના ગોટા કે આઠ ખાવા આવતા. બોલો, હે ગણપત કાકાના હતા? કોના હતા? હા બોલો. આ તો એ કહેતા હતા એટલે મેં કીધું. મારે આપણને ક્યાં ખબર ત્યાં ગણપત કાકા ગોટા હોય નકર રોજ હાલતા હતા, કોઈ દી જોયું નહીં. આ તો એ બે ભેગા થઈ ગયા ને એટલે વાંધે જયંતિભાઈ લેરી. આ તો પ્રગટનો સત્સંગ છે. આ તો પ્રગટ જ કહેવાનું સાંભળવાનું, બીજું શું છે આમાં? એટલે મારે કહેવાનો મતલબ એ કાને કરીને સાંભળ્યું તો ન્યા તણાઈને જાવી છે. તો આવા ભગવાનનું વર્ણન, આવડા મોટા પુરુષોત્તમ નારાયણ છે, આવું સુખ છે, આવું છે, આવું છે, એ આપણે કાને સંભળાઈને તો તેને પ્રાપ્તિને માટે મહેનત થાય, નહીતર થાય નહીં. એટલા માટે સ્વામી કહે છે તે કહેવાય નહીં સુખ મુખથી વળી થાય નહીં કેણે થાપ, અખંડ આનંદ અતિ ઘણો તેનો તે તો પ્રગટ મળે પમાય છે. આવો આનંદ કેનાથી પમાય છે? એનાથી ને જ. તમે વાતો કરો ગણપત કાકાને ગોટાની તો મળે નહીં, ત્યાં જવું પડે. સમજાય છે? પ્રગટ ગોટા આવે તો આનંદ આવે, નહીતર ન આવે. એમ પ્રગટ ભગવાન મળે તો એ સુખની અનુભૂતિ થાય, નહીતર થઈ શકે નહીં. નિષ્કુળાનંદ નિશ્ચય કહે એ સમ અવર કોણ થાય છે? બોલો, સ્વામી કહે છે એના જેવો ભાગ્યશાળી, એના જેવું બીજું કોણ થઈ શકે? જેને પ્રગટની પ્રાપ્તિ થઈ, પ્રગટ ભગવાન મળી ગયા. માટે ભગવાનના ભક્તો આ સુખ માયણા જેવું છે. અને બાકીના બધા જ ગમે તેટલું, કે મહારાજે નવમાં એવું હતું બતાવ્યું, માઇક સુખ ગમે તેટલું ભોગવીએ, ગમે તેટલું ભોગવીએ, એમ લાગે કાંઈ ભોગવ્યું ને ક્ષણિક લાગે. કેવું લાગે? એ ક્ષણિક લાગે. જ્યારે ભગવાનનું સુખ થોડી વાર અનુભૂતિ કરી હોય ને તો એમ લાગે કે મેં તો આમ હજારો વર્ષ પર્યંત એ સુખની ભોગવ્યું છે, એવું અનુભૂતિ થાય. માટે ભગવાનના ભક્તો આવડા મોટા પુરુષોત્તમ નારાયણ મળ્યા છે. સ્વામી કિસ્સા નિશ્ચય વાત છે કે એ સમ એવના જેવો બીજો કોઈ ભાગ્યશાળી છે નહીં. માટે આપણે તો બહુ ભાગ્યશાળી છે. શું કામ? મહારાજ મળ્યા અને મહારાજને ઓળખાવનારા આવા સંતો મળ્યા. ખાલી ઓળખાવેથી મટી જાય એમ નથી, ઓળખાવીને પાછું ભજન કરાવે છે. પાછા શું કરે છે? ભજન કરાવે છે. અને એ પાછું કેવું ભજન ખબર છે? મહારાજનું જેમાં બહુ રાજીપો એવું ભજન. કયું ભજન છે એ? મારે શિક્ષાપત્રીમાં કીધું ને, હે નિજાત્મનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્યતન કર્તવ્ય કૃષ્ણ ભક્તિશ સર્વદા. 3 ગુણ, 3 દેહ, 3 અવસ્થા, એથી પર થાય, મુક્તરૂપ થાય, આત્મરૂપ થાય, બ્રહ્મરૂપ થાય અને ભગવાનની ભક્તિ કરવી.
મોટા મોટા આચાર્યનો પણ મહારાજ કે વલ્લભાચાર્ય, નિંબાર્ક આદિકનો મહારાજ કે એ જ રહસ્ય, એ જ અભિપ્રાય કયો કે બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરવી. બોલો ક્યાં વચનાત્મા કીધું છે મહારાજે? ક્યાં વચનાત્મા કીધું છે મહારાજે? કોને કેવું છે? કયો તો કિરીટ ભગત, ના કયો તો જીતુ ભગત. 43મો તો સાચું, પણ મધ્યનું કેટલામો? મધ્યનું 43મો સાચું. એટલે મહારાજ કે આવી રીતે ભગવાનની ભક્તિ કરે તો સુખ પ્રાપ્ત થાય, નહીંતર સુખ પ્રાપ્ત થઈ શકે નહીં. એટલા માટે ભગવાનના ભક્તો એક સૂક્ષ્મ ભક્તિ છે. અને આ જો આપણે બધી કરી દૈહિક ભક્તિ છે, પણ સૂક્ષ્મ ભક્તિ એ કે હું દેહથી પર આત્મા છું, બ્રહ્મ છું, અક્ષર છું, જે માનીએ તે મુક્ત છું, અને મારે વિશે અખંડ ભગવાન બિરાજમાન છે. આ અનુસંધાન રહે ને એ જ સૂક્ષ્મ ભજન છે. અને આવું જ્યારે ભજન થશે ને ત્યારે કારણ સહિત તૂટે એમ છે, નહીતર કારણ સહિત તૂટે એમ નથી. બોલો કાળમીંડ પથ્થર તોડવો હેલો, પણ કાળમીંડ કરતાંય પણ કારણ શરીર છે ને ક્યાં બહાર રહેલું નથી, આપણી અંદર જ રહેલું છે. એને તોડવું હોય ને, ઓલા કામ કૂવા ગાળતા હોય ને ત્યારે પથ્થર તોડવા હોય ને તો ઉપર ઉપર એટલે ખાડા કરે, મેળ ન તૂટે. એને કેટલા 4-4 ફૂટ 5-5 ફૂટ ઊંડા શું કહેવાય ઓલા બોર કરે, અંદર ડ્રિલિંગ કરે, અને એમાં પછી દારૂ ગોળો અંદર ઠેઠ જવા દેવો પડે. ક્યાં જવા દેવો પડે? અંદર જવા દે ને પછી એને કરંટ મૂકે તો કાળમીંડ પથ્થર તૂટી જાય કે ન તૂટી જાય? જેટલો ઊંડો છે ને એટલો વધારે તૂટે. એમ આ કારણ શરીરને તોડવા માટે આ સૂક્ષ્મ ભજન અંદર જશે ને ત્યારે કારણ શરીરના ભૂકા નીકળે એમ છે, નહીતર ભૂકા નીકળે એમ નથી. માટે ભગવાનના ભક્તો આપ ખૂબ ભજન કરજો. એવી સ્વામી કહેશે અખંડ આનંદ અતિ ગણો તે તો પ્રગટ મળે પમાય છે. મળી તો જશે, આનંદ હજી કેમ ગાયબ થઈ જાય છે? સમજાય છે? શું કામ? હજી કરતા નથી ભજન. એટલા માટે સુંદર મજાની ભક્તિનિધિ કથાની અંદર સ્વામી બહુ અદ્ભુત વાતો બતાવે છે. એની સાથે 23મું કડવું પૂરું થયું. કેટલામું? હા, આવતીકાલે 24મું કડવું. પછી એક પદ આવે, 4 કડવું ને 1 પદ, 4 કડવું અને 1 પદ. તો એ કથાને આપણે આવતીકાલે સાંભળીશું. એ શબ્દોની સાથે વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિકૃષ્ણ મહારાજની જય.